મુન્દ્રા શહેરમાં દબાણ હટાવવાની કાર્યવાહી માત્ર દેખાડ્યું સાબિત. જવાહર ચોક અને હજામ ફળિયા વિસ્તારમાં ફરી ઊભી થઈ સમસ્યા. મુન્દ્રા શહેરના મુખ્ય વ્યાપારી કેન્દ્ર સમાન જવાહર ચોક, મેઇન બજાર તેમજ દરબારી શાળા ગેટ નજીક આવેલા હજામ ફળિયાના રહેણાંક વિસ્તારમાં આજે મુન્દ્રા નગરપાલિકા અને સિટી પોલીસ દ્વારા સંયુક્ત રીતે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રસ્તા ઉપરના દબાણો દૂર કરીને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા તથા રાહદારીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન લારી ગલ્લા દુકાનના બહાર ફેલાવેલા સામાન સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જો કે તંત્રની આ કાર્યવાહી લાંબા ગાળે અસરકારક સાબિત થઈ નથી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર નગરપાલિકા અને પોલીસની ટીમ સ્થળ છોડ્યા બાદ ગણતરીના કલાકોમાં દબાણકારોએ ફરીથી રસ્તા ઉપર કબજો જમાવી દીધો હતો. પરિણામે જેવી હતી તેવી સ્થિતિ ફરીથી સર્જાઈ છે. સ્થાનિકોમાં આક્ષેપ છે કે તંત્ર દ્વારા કરવામાં આવતી આવી કાર્યવાહી માત્ર ફોટા, વિડીયો અને રીલ બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકવા પૂરતી રહે છે. કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક આયોજન કે કડક કાર્યવાહી થતી નથી. દબાણકારોમાં કાયદાનો કોઈ ડર ન હોય તેમ ફરીથી રસ્તા બંધ થતાં વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય બજાર વિસ્તારમાં સતત ટ્રાફિક જામ, અકસ્માતની ભીતિ અને રાહદારીઓ માટે ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. વારંવારની અસ્થાયી કાર્યવાહી અને કાયમી ઉકેલના અભાવે હવે સવાલો ઊભા થયા છે. આ નિષ્ફળતા માટે જવાબદાર કોણ? નગરપાલિકા, પોલીસ કે પછી દબાણકારોને છૂટ આપનાર તંત્ર? મુન્દ્રા શહેરના નાગરિકો હવે માત્ર દેખાડું કામગીરી નહીં પરંતુ દબાણની સમસ્યાનો કાયમી અને કડક ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે. હું મુન્દ્રા કચ્છ મુન્દ્રાના રેસિડેન્સ એરિયા રહેણાંક વિસ્તાર હજામ ફળિયામાંથી એક સમસ્યા વારંવાર જે બકાલા હાથ લારીવાળા છે તેઓ દબાણની પ્રવૃત્તિ કરી રહ્યા છે. વખતો વખત મેં જ્યારે મુન્દ્રા નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખશ્રીને અને લગતા વળતા બધા તંત્રને મામલતદાર, પ્રાંત કચેરી, એએસપી કચેરી, મુન્દ્રા પોલીસ વિભાગ તેમ ટીડીઓ સર બધાને લેખિતમાં રજૂઆત કરી છે. ત્યારે આજે રવિવારના તારીખ 18 બપોરના 12 સાડા 12 વાગે મુન્દ્રાના જવાહર ચોક, મેઇન બજાર અને હજામ શેરીમાંથી બપોરના 12 વાગે દબાણની પ્રવૃત્તિ જે થઈ રહી હતી તેને દૂર કરવાનું આયોજન કરવામાં આવ્યું તંત્ર દ્વારા. પણ આ વારંવાર આવું થાય છે ને પાછો 3 વાગે તો પાછી બજાર ભરાઈ ગઈ છે. તો તંત્ર કોઈ પણ સમસ્યાનો કાયમી ઉકેલ લાવતું નથી. અમારી વખતો વખત લેખિતમાં અરજ એટલી જ છે, અમારા વિસ્તારના લોકોને અમારા વિસ્તારના રહેણાંકનો વિસ્તારનો અવરજવરનો રસ્તો બંધ કરી દેવામાં આવે છે, તેને ખુલ્લો કરવાની અમારી રજૂઆત છે. ને ત્યાં જે હાથ લારી દબાણ પ્રવૃત્તિ કરી રહ્યા છે તેનો કાયમી ઉકેલ લાવવા, અહીંયાથી દૂર કરવા માટેની અમારી અરજીઓ છે. તો અમારી અરજીઓને સાંભળવા જોવા ન થતાં અને જવાહર ચોક ને મેઇન બજારમાં જ્યાં વર્ષોથી ધંધો કરે છે ત્યાંથી પણ તે લોકોને હટાવવામાં આવે છે. તો મારી તંત્રને નમ્ર અરજ છે કે જ્યારે અમે લોકો વારંવાર રજૂઆત કરી ચૂક્યા છીએ ત્યારે કોઈ રજૂઆતના અનુસંધાને કોઈ કાર્યવાહી નથી થતી અને કોઈ પણ વ્યક્તિ દ્વારા યા તો કોઈ પણ સત્તાપક્ષના નેતા દ્વારા આ જવાહર ચોકમાં કે મેઇન બજારમાં જે વર્ષોથી ધંધો કરતા હતા તેને દૂર કરવામાં આવે છે. અમારી માંગણી એ છે કે અમારા મત વિસ્તાર જે છે વોર્ડ નંબર 4 ની અંદર, એની અંદર જે દરબારી શાળા છે, જે બૂથ છે, એની બાજુથી લઈને જે રહેણાંક વિસ્તારની જે ગલી છે એ ગલીની અંદર જે હાથ લારીવાળા ઊભા છે એને દૂર કરવા, એ હાથ લારીવાળાને દૂર કરવા, એનો કાયમી ઉકેલ લાવવા માટેની અમારી અરજીઓ છે. જે વખતો વખત છેલ્લા 2.5 વર્ષ થયા અમે એ લોકો રહીશો બધા સાથે મળીને વખતો વખત અલગ અલગ તંત્રને અમે રજૂઆત કરી ચૂક્યા છે ને અનુસંધાને કાર્યવાહી થાય છે તો પૂરા જવાહર ચોકમાં થાય છે, મેઇન બજારમાં થાય છે. પણ મેઇન બજાર જવાહર ચોક માટે કોઈ વ્યક્તિએ અરજ કરી હોય યા તો કેના કહેવાથી આ અરજી કરવામાં આવી હોય અને જો આવી અરજીઓ થતી હોય ને એનાથી આખું ગામનું દબાણ હટતું હોય
તો આ જે અરજીઓ કરી છે એ સંદર્ભે કાયમી ઉકેલ લાવવામાં કેમ નિષ્ફળ ગઈ છે મુન્દ્રા બારોઈ નગરપાલિકા? તો વારંવાર આજે ફરી બપોરના 3 વાગે પાછો એમ બજાર પાછો ચાલુ થઈ ગઈ છે. એક જાતનો એક નાટક કહી શકાય કે નાટક ચાલુ છે અહીંયા મુન્દ્રાની અંદર, મુન્દ્રાની મેઇન બજારની અંદર કે જવાહર ચોકની અંદર કે હજામ શેરીના રહેણાંક વિસ્તારની અંદર કાયમી મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કર્મચારીઓ આવે, વર્ષના વચલા દિવસે આવે યા તો મહિનાને વચલા દિવસે આવે એવું નાટક કરી, નાટક ભજવીને પાછા હાલ્યા જાય છે અને 3 કલાકની અંદર આ બજાર પાછો ચાલુ થઈ જાય છે. તો કાયમી ઉકેલ લાવવા આપશ્રીને મારી નમ્ર અરજ છે.